રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે કાલે જોયું કે એમની ગાયો કેરાળાથી કઈ રીતે પાછી આવી જાય છે. એ પ્રસંગ જોયો એટલે હવે રિપીટ નહીં કરીએ, કારણ કે એ પ્રસંગ આપણે બહુ લાંબો ચાલ્યો. હવે આપણે પ્રસંગ ચાલુ થાય છે રાણીમા રૂડીમાના જીવનમાં મીઠા ભગતનો પ્રસંગ ચાલુ થાય છે. ખરેખર આ મીઠા ભગત કોણ હતા? રાણીમા પાસે શા માટે આવે છે? રાણીમા એને કેવી રીતે પોતાની સેવામાં રાખે છે? એની બહુ મીઠી મીઠી વાતો આ પ્રસંગની અંદર આપણે જોવા મળશે. એટલે હવે મીઠા ભગતનો પ્રસંગ ચાલુ થાય છે. શિશિર ઋતુનું આગમન થઈ ચૂક્યું છે અને મીઠી મીઠી ઠંડી ઠંડી લહેરો શરીરને તાજગી આપવા માટે આવી રહી છે. મતલબ શિયાળાના દિવસો છે. મીઠી મીઠી સરસ મજાની ઠંડી હવા આવે છે. ખેતરોમાં કાપણી ચાલુ છે અને ખેડૂતના હૈયા આ સમયે હરખે ચડેલા હોય, કારણ કે કાપણી થઈ જાય એટલે એ લોકોને અનાજ મળી જાય. અનાજ ઘર ભેગું થઈ જાય ને એટલે બહુ બધાને આનંદ આવે. આવા સુંદર વાતાવરણમાં રાણીમાના ઘરે રોજ રાતે મોટું તાપણું થાય અને તાપણાની વચ્ચે પછી કીર્તન થાય છે. એને તાપણાની ફરતે સાધુ સંતો બેઠા હોય અને કીર્તન કરતા હોય. દ્રશ્ય જ કઈક મનોરમ હોય. રાણીમાના ઘરે આ રીતે, કારણ કે ત્યારે સંતો 10-15 થતા અને 10 ગણા ગામના માણસો આવ્યા હોય એટલે મોટું તાપણું કરીને ફરતે બેસીને પછી કીર્તનની જમાવટ કરતા એમ રાણીમાના ઘરે. અત્યારે તો ભાઈ મીડિયાનો જમાનો છે. સંત સત્સંગ કરવા બે તો હજારો માણસો ભેગા થઈ જાય. ત્યારે એવું નહોતું. ત્યારે તો બસ ગામના 10-15 માણસો આવતા, 10-15 સાધુ હોય એટલે એની જમઘટ ચાલુ થઈ જાય. તો આ રીતે કનૈયાના મીઠા મીઠા મોરલીના કીર્તનમાં સરસ મજાની રાતો પસાર થઈ રહી છે. એવે વખતે એક સમયે મીઠો નામનો એક વ્યક્તિ રાણીમા પાસે આવ્યો અને ઠાકોરજીની પૂજા કરી, ઠાકોરજીને દંડવત પ્રણામ કર્યા મીઠા ભગતે. અને મીઠો રાણીમાને એમ કહે છે, મીઠો કરમ કરીને આવ્યો છે, માં આશરો આપશો કે નહીં? મીઠો ભગત એમ કહે છે. મતલબ મીઠા ભગત થી એવું કઈક પાપ કર્મ થઈ ગયું. એટલે રાણીમાને પ્રશ્ન કરે છે કે આ મીઠો આવ્યો માં તમારી શરણમાં અને આ મીઠો પાપ કરીને આવ્યો છે. પુણ્યશાળી નથી આ મીઠો, તો થોડુંક પાપ થઈ ગયું છે, શરણમાં આવ્યો છું, શરણમાં રાખશો કે કેમ, કે નહીં રાખો? સીધું મીઠાએ, અને સાચું લક્ષણ જ આ છે, સાચા શિષ્યનું લક્ષણ જ આ છે કે એ પોતાના પાપ ગુરુને કહી દે કે જો ગુરુ આવી ભૂલ થઈ ગઈ. આ એકદમ સુંદર શિષ્યના લક્ષણો છે. જે શિષ્ય પોતાના વધુ વખાણ કરતો હોય ને એ લક્ષણ સારા નથી. એને કદાચ ગુરુ પાસેથી થોડી કે માન સન્માનની ઈચ્છા હશે, અથવા તો ગુરુના ગ્રુપમાં હું કઈક ઊંચો થઈ જાઉં એવી ભાવના હશે. આવું હાવ સત્ય વાત કરું છું. અસલી શિષ્યની તો ગુરુ મળશે ને તો એક જલન ચાલુ થઈ જશે કે હું ગુરુ પાસેથી કેવી રીતે શીખી લઉં કે મારા બધા દોષ દૂર થઈ જાય અને હું કૃષ્ણ માટે એક નિર્દોષ જીવન જીવું. મને તો આનો અનુભવ છે એટલે કહું છું. હું જયારે રમેશ બાબાના સત્સંગમાં જાતો ત્યારે મારું એક જ લક્ષ્ય હતું કે હું શાસ્ત્રના એવા સિદ્ધાંતો શીખું કે મારું જીવન નિર્મળ બને, નિર્દોષ બને. ભલે હજી સુધી બની શક્યો નથી પૂરો નિર્મળ અને નિર્દોષ, પણ લક્ષ્ય એ હતું અને આજે લક્ષ્ય છે. એટલે જ મારા સત્સંગમાં સિદ્ધાંતોની વાતો વધુ આવશે. નિર્મળ જીવન બનાવ્યા વગર કોઈ કૃષ્ણનો પ્યારો બની શકતું નથી. એમ નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જ્યાં સુધી તમે નિર્મળ નહીં બનો, કૃષ્ણ તમારો સ્વીકાર નહીં કરે. દેખાડો તમારે ગમે એટલો કરી લેવાની છૂટ, ગમે એટલો દેખાડો કરી લ્યો, નિર્મળ મન બનાવ્યા વગર કોઈને ભગવાન મળતા નથી. એટલે મીઠો ભગત બહુ હોશિયાર છે. રાણીમાને સીધું કહી જ દીધું કે પાપ કરીને આવ્યો છું અને તમારી શરણે આવ્યો છું. એમ કરીને રાણીમાના પગમાં મસ્તક ઝુકાવી દીધું
અને રડવા માંડ્યો મીઠો. તો માં એમ કહે છે, રાણીમાં ઉઠ મીઠા, બેસ બાપ બે શીખીએ. શ્રી ઠાકોરજી બધું સારું કરશે. જો આ રાણીમાના આટલા વાક્યની આપણે ચર્ચા કરીએ તો એક ભક્તનું લક્ષણ છે કે ગમે એવો પાપી શરણમાં આવ્યો હોય ને, પેલું કાર્ય ભક્ત કરશે કે એને મીઠા વેણથી સત્કાર આપશે, જેથી એની અંદર ઉર્જા આવે, હિંમત આવે કે નહીં, રાણીમાં મીઠો આવકારો આપે છે તો ભગવાન એ જરૂર સ્વીકાર કરશે એક દિવસે. આ અસલી ભક્તના અસલી લક્ષણ છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અસલી ભક્ત આને જ કહેવાય કે જે પાપી પ્રત્યે પણ ઘૃણા ના કરે. પાપી પ્રત્યે ઘૃણા કરે તો હજી ભક્ત પૂરો પહોંચ્યો નથી એમ કહી શકાય. માં કેટલું સરસ કહે છે કે ઉઠ મીઠા ઉઠ, મારા બાપ કે બેસી જા, આરામ કર થોડો, કે તું ચિંતા ન કર, મારો ઠાકોર બધું સારું કરશે. મતલબ જો આ ઠાકોર બેઠો છે મારા મંદિરમાં, એ બધું સારા વાના કરશે, કે એને કઈ કમી થોડી છે, કે એ કઈ તકલીફ થોડી છે કે એ રાખી દેશે, બધું સારું કરશે, તું ચિંતા ના કરી. કે પણ તું હમણાં આવે છે ક્યાંથી એ તો વાત કર. માં એમ કે છે તું ક્યાંથી આવસ મીઠા, તારાથી શું પાપ થઈ ગયું, આ તે કઈક વાત કર તો ખબર પડે. કે આમ પણ ભગવાન અને સંત સામે વાત કરી દેવાથી જીવ એ અપરાધમાંથી મુક્ત થઈ જાય છે. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. પણ એટલું ખરું કે સંતે કરુણાશીલ હોવા જોઈએ. પછી આપણે આપણી કઈક વાત કરી હોય અને ફટકાઈ રાખે ખોટે ખોટા, એવા સંતે કઈ કેવું નહીં. આ તો એ પહોંચેલો જ નથી. અસલી સંત હંમેશા કરુણા છલકાવશે. એના મોઢામાંથી, રોમે રોમમાંથી, વાણીમાંથી, નેત્રમાંથી, બધામાંથી હંમેશા કરુણા જ છલકાતી હશે. એનું જ નામ સાધુ કહેવાય. સાધુ કોઈ દી શાસન કરે જ નહીં, અને શાસન કરે એ કોઈ દી સાધુ ન હોય. એ નિશ્ચિત વાત છે. હું જે બોલું એ બધી નિશ્ચિત વાતો જ છે. અમે તો અમારા ગુરુઓ પાસે આવું શીખ્યા છીએ. આવી વસ્તુ છે. તો કે તું વાત તો કર એટલે ખબર પડે શું છે. જોકે માં તો સર્વશક્તિમાન હતા, રાણીમાં તો અંતર્યામી હતા, એટલે બધી વસ્તુ સ્થિતિ જાણતા હતા રાણીમાં. પણ આ તો હું કામ પૂછ્યું, છતાં પણ દુખિયાના દુઃખને ઓછું કરવા તેને મોઢેથી બધો વાતો સાંભળવા પૂછ્યું. કારણ કે દુખિયારાનું દુઃખ હળવું થઈ જાય. રાણીમાએ એટલે પૂછ્યું કે મીઠો ભગત પોતાની વાત રજૂ કરે તો એના હૃદયનો છે ને ભાર હળવો થઈ જાય. હાઈશ મેં ભગવાન પાસે ને સંત પાસે મારું હૃદય ઠાલવી દીધું. એ ભાર ઓછો થઈ જાય એટલે રાણીમાં પૂછે છે. કારણ કે જો સંત અને ભગવાનને એ ઠાલવશે નહીં ને તો એના મનમાં એક બોજ રહેશે કે મારાથી આ પાપ થયું, મારાથી આ પાપ થયું, મારાથી આ પાપ થયું. એટલે ગમે એમ કરીને એ છે ને કહી દેવું જરૂરી છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે મીઠા ભગતને પૂછે છે કે બતાવ શું થયું. રાણીમાં અને બધા ભક્તો સાંભળવા માટે ઉત્સુક બની ગયા કે મીઠા ભગત એવું શું પાપ થયું કે જેના કારણે આટલો બધો રડે છે. કે તો મીઠો ભગત એમ બોલે છે કે માં, હું ગેબી નાથ બાવાજી છે ને એના ભોયરા પાસેથી આવું. આ ગેબીનાથ બહુ મસ્ત પાત્ર છે રાણીમાના જીવનની અંદર. કારણ કે આ ગેબીનાથે જ રાણીમા રૂડીમાનો વીરા ભગતને પરિચય અપાવ્યો કે તારા ઘરમાં આવી રીતે થયા છે મહાન સંતો. આવી વસ્તુ છે. ગેબીનાથ જ મીરાબાઈના વખતમાં હતા, અને મીરાબાઈ મૂર્તિમાં હમણાં જયારે ગેબીનાથ ત્યાં હાજર હતા. એટલે ગેબીનાથ બહુ જૂનું 500-600 વર્ષ પહેલાનું પાત્ર છે. અને ગેબીનાથે જ મીઠા ભગતને રાણીમા પાસે મોકલ્યા. આવી વસ્તુ છે. સાચા સંતો સંત પાસે મોકલે છે કે ભાઈ તારે તારા પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો ભાઈ ફલાણા સંત પાસે વયો જા, ત્યાં પ્રાયશ્ચિત થઈ જશે. એટલે ગેબીનાથ તો શું છે, તપસ્વી હતા, ગુફાની અંદર રહેતા હતા, દીમાં એકાદ વખત બહાર નીકળતા હતા. એટલે ગેબીનાથ કોઈ પાપીને હાચવી શકે એવી સ્થિતિ નહોતી. કારણ કે ગેબીનાથ ભજનાનંદી સંત હતા, ગુફાની અંદર રહેતા હતા. પણ રાણીમાં છે ને કર્મયોગી સંત હતા. ત્યાં તો સાધુ સંતો આવે, રોકાય, કથા કીર્તન કરે ને એવું બધું કરતા. એટલા માટે રાણીમા પાસે ગેબીનાથ મોકલે છે, જાઓ રાણીમા પાસે વયા જાઓ. હવે એમ કે છે
પાપની અગનથી હું બળું છું, રાણી માને કહે છે, અને હૈયાની બળતરા ઓલવવા માટે હું આપના ઠાકરના બારણે અને ગેબ ધણીના ફરમાનથી આવ્યો છું. મતલબ મને ગેબીનાથે ફરમાન કર્યું છે કે જાઓ રાણીમા પાસે વયા જાઓ. એટલે મારા હૈયામાં જે બળતરા થાય છે આ પાપની, એ બળતરા ઠાલવવા માટે હું હે રાણીમાં આપની પાસે આવ્યો છું. તો તમે મને તમારા ઘરમાં સંઘર્ષો તે રાખશો ને. મારે તમારા ઘરમાં રહેવું છે, તો ભગવાનની કૃપાથી તમે મને સંગ્રહ કરો, મતલબ રાખો તમારા ઘરમાં. તમે કહેશો એ હું ટહેલ કરીશ, તમે કહેશો એ હું સાધુ સંતોની સેવા કરીશ, પણ તમે મને છે ને અહીંયા રાખી દીધો. રાણીમાને એમ કહે છે. તો રાણીમાં કહે છે ભાઈ આ તો ઠાકરનું ઘર છે, કે અહીંયા તો બધાય આવે ને બધાય રીએ અને સાધુ સંતોને ટુકડો આપવાની સેવા કરે અને રોટલો ખાય. કે અહીંયા કોઈને મનાઈ નથી. સાચા સંતોના દરવાજે કોઈને મનાઈ હોતી નથી. મનાઈ હોવી જોઈએ પણ નહીં. અને સાચો સંત એને કહેવાય કે પાપીનો રંગ એના ઉપર ન લાગે, એનો રંગ પાપી ઉપર લાગી જાય, એને કહેવાય સાચા સંત. સાચા સંત એને કહેવાય. પાપીથી ભાગે ને એ સાચા સંત ન કહેવાય. મતલબ એને પોતાની સક્ષમતા ઉપર, ભગવાનની કૃપા ઉપર વિશ્વાસ નથી, એટલે માણસો પાપીઓથી ભાગે છે. પાપીથી ભાગે એટલે હજી સંત પૂરા પહોંચ્યા નથી. કારણ કે સાચો સંત તો માયાથી લડીને પણ જીવોનું કલ્યાણ કરે ને, એટલી શક્તિ હોય છે. સાચો સંત કોઈથી માયાથી ભાગશે નહીં. આવી વસ્તુ છે. અમારા બાબા છે કે રમેશ બાબા છે, હજારો માણસો આવે છે, એવા પાપી તાપી કોણ જાણે કેવા કેવા લોકો આવતા હશે. હજારો બધા સત્સંગમાં આવતા હોય છે, બધા અહીંયા પ્રસાદ લેતા હોય છે, સત્સંગ સાંભળતા હોય છે, કોઈને મનાઈ નથી. કારણ કે સાચો સંત માયાથી ભાગે નહીં. કારણ કે એને માયા પતિને પ્રસન્ન કરી લીધા છે, એટલે એ કોઈથી ભાગતા નથી. આવી વસ્તુ છે. હું તો ઘણી વાર ગુજરાત આવું છું, મને કોઈ દી એવું લાગ્યું જ નહીં કે હું વ્રતની બહાર છું, વ્રતની અંદર છું, ને એ બધું કઈ લાગતું નથી. આવી વસ્તુ છે. મને તો જ્યાં જાવ ત્યાં સત્સંગ મળે એટલે એમ જ થાય જાણે અહીંયા જ ભક્તિ ફેલાયેલી પડી છે, એવું જ લાગે છે. એટલે હું કઈ કોઈ પહોંચેલો વ્યક્તિ નથી, પણ મેં એ અનુભવ કર્યો કે ભગવાનની શરણમાં બાળકની જેમ વયા જાય ને, તો કાંઈ માયાથી ભય કરવા જેવો નથી. માયા એને જ પછાડે છે જે પોતે કઈક હોશિયારી કરે છે. બાળકની જેમ શરણે વહી જાય તો માયા જ ખોળામાં લઈને રમાડીને ભગવાન પાસે પહોંચાડી દે છે. માયા પણ સેવિકા બની જશે જો ભગવાન પાસે બાળક બની જશે તો. ભગવાને ગીતાજીમાં કીધું છે મામે વ્ય પ્રપદ્યંતે માયા મેં તામ તરંતી તે. જે મારી શરણમાં આવે છે એ મારી માયાને તરી જાય છે. સ્વયં ભગવાને પણ કીધું છે. એટલે કહેવાનો અર્થ શું છે, ભગવાનની શરણમાં જાવ ને તો જો શરણાગત નથી ને માયાથી બીસે, અને માયાથી જે ડરે છે ને એ સંત હજી માનવાનું પૂરી શરણમાં ગયો નથી. શરણમાં નથી ગયો એટલે જ માયાથી ડરે છે. અસલી સંત કોઈથી માયાથી ડરે નહીં. એને ખબર જ છે કે મારો રક્ષક ભગવાન છે, તો માયા શું કરી લેવાની છે. ભલે એનાથી એના મોઢા પર કોઈ અભિમાન નહીં આવે, અભિમાનથી તો એ કોષો દૂર હોય છે, પણ સાચો ભક્ત માયાથી ડરતો નથી. કારણ કે માયા તો ભગવાનની દાસી છે, એનાથી શું ડરવાનું હોય. દાસી તો સેવિકા બની જશે જો ભગવાનને બરોબર પકડી રાખ્યા હશે ને તો. આવી વસ્તુ છે. એટલે આ બધા સાધુને ઓળખવાના લક્ષણ છે. ખબર પડી જાય કે આ સાધુ ક્યાં કેટલામાં પહોંચ્યો છે. આવી વસ્તુ છે. એટલે રાણીમાં શું કે છે કે ગેબના ધણીના બોલ અમારા માથા ઉપર. રાણીમાં એમ કહે છે કે જો તમને ગેબીનાથે મોકલા હોય તો એ ગેબીનાથ જેવા સંતના બોલ અમારા માથા ઉપર, તો અમે તમને થોડા તગડીએ. આ એક અગત્યની વાત છે, મુદ્દાની વાત છે. કોઈ સંત તમારા ઘરે કોઈને મોકલે, કોઈ મોકલેલો વ્યક્તિ તમારા સર આંખો પર હોવો જોઈએ, કારણ કે એને આપણા પ્રિય સંતે મોકલા છે. એટલે ગેબીનાથને મોકલા એટલે રાણીમાં કહે હવે તો તમે અમારા માથા ઉપર, તમારી તો પૂરી આગતા સ્વાગતતા કરશી, તમને હવે ક્યારેય છોડી નહીં. કારણ કે ગેબીનાથે તમને મોકલા છે, તો પછી હવે અમે તમને પાપી માનીને થોડો ત્યાગ કરી દઈ. અમે સદા માટે તમારો સાથ આપશી કે, કારણ કે તમને ગેબીનાથે મોકલા છે. સાચા સંત જયારે આપણા ઘરે કોઈને મોકલે તો એનો આદર સત્કાર એટલો જ થવો જોઈએ જેથી સંતનું અપમાન ન થાય. જો આપણે એનો આદર સત્કાર ન કરીને તો જે સંતે મોકલા છે ને એનું અપમાન થાય છે. એ બધી વાતો હવે હું વિસ્તારથી પછી જ કરીશ, કારણ કે આ સમય થઈ ગયો છે. એટલે આ પોઈન્ટ આપણે કાલે જ વિસ્તારથી લેશી કે કઈ રીતે સંત મોકલે તો સત્કાર કરવો જોઈએ. રાધે રાધે, જય સિયા રામ.